નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો હવે આજે આપણે એક નવા ટોપિક વિશે, નવા ચેપ્ટર વિશે ચર્ચા કરીશું. વાત કરીશું ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, જે અગાઉના ધોરણમાં આપણે ધોરણ 9 માં પણ ભણીને જ આવ્યા છીએ, પણ એમાં વધારે વિશેષ થોડી સમજ મેળવવાની છે. તો ત્રિકોણ એ પરીક્ષામાં આપણને કેટલા ગુણનું પૂછાય છે. તો અહીંયા ચેપ્ટર આપણી જોડે ત્રિકોણ છે, જેને ટ્રાયેંગલ કહે છે, કે કુલ ગુણ એના 6 હશે, કે જેમાં એક 2 માર્ક્સનો દાખલો આપ્યો હશે અને 4 માર્ક્સનો એક પ્રમેય કમ્પલસરી આ ચેપ્ટરમાંથી પૂછાશે જ. એટલે આ ચેપ્ટર બહુ જ મહત્વનું છે કે 4 માર્ક્સનો એક પ્રમેય આવશે અને 2 ગુણનો એક દાખલો આવશે. એટલે અહીંયા આપણને આ ચેપ્ટરની અંદર ઘણા બધા એવા સમ આપેલા છે, દાખલા આપ્યા છે કે આપણા માટે કોઈ ઉપયોગી છે નહીં. જે પણ દાખલાઓ સાબિત કરવાના આપ્યા છે, રાઇડર છે, એ આપણે કંઈ જ ગણવાની જરૂર નથી. એટલે આમાંથી આપણને 2 માર્ક્સના દાખલા અને 4 માર્ક્સનો પ્રમેય, એટલે પ્રમેય પર આના પર આપણે પ્રમેયમાં ખૂબ ધ્યાન આપીશું. તો સમજ મેળવીએ ત્રિકોણ વિશે. તો ત્રિકોણ વિશે સમજ મેળવતા પહેલા આપણને એકરૂપ આકૃતિઓ અને સમરૂપ આકૃતિઓ વિશે ખબર હોવી જોઈએ કે એકરૂપ આકૃતિ કોને કહેવાય અને સમરૂપ આકૃતિ કોને કહેવાય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આમાં કન્ફ્યુઝન હોય છે કે આને એકરૂપ કહેવાય કે સમરૂપ. તો એની આજે થોડી સમજ મેળવી લઈએ એકરૂપ આકૃતિઓ અને સમરૂપ આકૃતિઓ. તો પહેલું આપ્યું છે આપણને એકરૂપ આકૃતિઓ કોને કહેવાય. તો જ્યારે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય, આકાર અને કદ બંને સમાન હોય, જેવો આકાર હોય એવું શું હોય, કદ હોય, તો ત્યારે તે બે આકૃતિઓને કેવી આકૃતિઓ કહે છે? એકરૂપ આકૃતિઓ કહે છે. એટલે જેના આકાર અને કદ બંને કેવા હોય? સમાન હોય, તો એને એકરૂપ આકૃતિઓ કહે છે. એટલે જ્યારે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય ત્યારે તે બે આકૃતિઓ કેવી કહેવાશે? એકરૂપ આકૃતિઓ કહેવાશે. હવે સમરૂપ આકૃતિઓ કોને કહેવાશે? તો જ્યારે બે આકૃતિઓના આકાર સમાન હોય, આકાર શું હોય? સમાન હોય, પરંતુ કદ સમાન ન હોય. પેલામાં આકાર અને કદ બંને સમાન હોય, આમાં આકાર સમાન હોય પરંતુ કદ શું હોય? અલગ અલગ. એટલે કદ સમાન ન હોય તે બે આકૃતિઓ કેવી કહેવાશે? સમરૂપ આકૃતિઓ થશે. કેવી થશે? સમરૂપ આકૃતિઓ છે એવું કહી શકાય. તો કેટલાક ઉદાહરણો દ્વારા આપણે આ સમજીએ એકરૂપ આકૃતિઓ અને સમરૂપ આકૃતિઓ. તો અહીંયા આપણને પહેલું છે રેખાખંડ વિશે. તો રેખાખંડ AB પણ 2 સેન્ટીમીટર, રેખાખંડ PQ પણ 2 સેન્ટીમીટર. તો આ રેખાખંડ AB એકરૂપ રેખાખંડ શું કહેવાશે? PQ. એટલે બે રેખાઓના કદ અને આકાર બંને કેવા છે? સમાન છે, તો એને એકરૂપ આકૃતિઓ કહેવાશે. હવે એ જ રીતે રેખાખંડ સમરૂપ આકૃતિઓ માટે. તો રેખાખંડ AB 2 સેન્ટીમીટર, રેખાખંડ PQ 3 સેન્ટીમીટર. એટલે આકાર સરખો છે પણ કદ શું થઈ ગયા? જુદા જુદા. તો આવી આકૃતિઓને એટલે AB સમરૂપ શું કહેવાશે? રેખાખંડ PQ. એ જ રીતે વર્તુળ માટે વાત કરીએ. કોના માટે? વર્તુળ માટે. તો વર્તુળ માટે છે કે O કેન્દ્રિત વર્તુળ કે જેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે, P કેન્દ્રિત વર્તુળ કે જેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. તો બંને વર્તુળો કેવા વર્તુળો થશે? એકરૂપ વર્તુળ. કેવા થશે? એકરૂપ. કેમ કે આકાર પણ સરખો છે અને ત્રિજ્યા પણ બંનેની કેવી છે? સરખી છે. એટલે આ એકરૂપ વર્તુળો કહેવાય. એ જ રીતે અહીંયા વર્તુળ આપ્યા છે 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. એટલે O કેન્દ્રિત વર્તુળ 2 સેન્ટીમીટર, P કેન્દ્રિત 3 સેન્ટીમીટર. એટલે આકાર સરખો છે પણ કદ કેવું છે? જુદું છે. તો આવી આકૃતિઓને શું કહીશું આપણે? સમરૂપ આકૃતિઓ. એ જ રીતે ચોરસ માટે. તો અહીંયા ચોરસ ABCD 2 સેન્ટીમીટરનું છે, 2 સેન્ટીમીટર. PQR એ પણ કેટલાનું છે? 2 સેન્ટીમીટર. તો બંને આકૃતિઓ એકરૂપ આકૃતિ થશે. એ જ રીતે ચોરસમાં અહીંયા ABCD 2 સેન્ટીમીટર અને PQR 3 સેન્ટીમીટર. તો આકાર સરખા, કદ જુદા જુદા. તો આ બંને સમરૂપ આકૃતિઓ કહેવાશે. સમબાજુ ત્રિકોણ માટે. કોના માટે? સમબાજુ ત્રિકોણ. તો અહીંયા ત્રિકોણ ABC આપણને લીધો છે 2 સેન્ટીમીટર. તો PQR પણ કેટલો છે? 2 સેન્ટીમીટર. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ શું થશે? PQR. હવે અહીંયા સમરૂપ
વધારે. સમબાજુ ત્રિકોણ માટે ત્રિકોણ ABC 2 સેન્ટીમીટર અને ત્રિકોણ PQR શું છે 3 સેન્ટીમીટર. તો આવે આકૃતિઓને શું કહીશું સમરૂપ આકૃતિઓ, એટલે જેના આકાર સરખા છે પણ માપ કેવા છે જુદા જુદા. તો હવે આ એકરૂપ આકૃતિઓને આપણે સંકેતમાં દર્શાવતા હતા કે એકરૂપ આકૃતિઓને દર્શાવવા માટે સંકેત વાપરતા હતા ને, એકરૂપનો સંકેત વડે વાપરવામાં આવે છે. અને સમરૂપ આકૃતિઓને દર્શાવવા માટે આપણે આ સંકેત વાપરતા હતા. તો સમરૂપ આકૃતિઓને દર્શાવવા માટે આને કહેવામાં આવે છે સમરૂપ સંકેત વડે દર્શાવવામાં આવે છે. એટલે એકરૂપ અને સમરૂપ વિશે ખાસ સમજ હોવી જોઈએ. એટલે એકરૂપ સમરૂપ હોઈ શકે પરંતુ સમરૂપ એ એકરૂપ હોઈ શકે નહીં. અને એકરૂપ પણ કહી શકાય સમરૂપ, કેમ કે આકાર તો સરખા જ છે ને. તો એકરૂપને સમરૂપ કહી શકાય પણ સમરૂપને એકરૂપ કહી શકાય નહીં. એનાથી વિશેષ આગળ જોઈએ તો એક ટોપિક છે કે સમબહુકોણ. સમબહુકોણ એટલે જો સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, એટલે સમાન બાજુવાળો બહુકોણ હોય. બહુકોણમાં આવે ત્રિકોણ આવે, ચતુષ્કોણ આવે, સમાંતર બાજુ ચતુષ્કોણ આવે, ચોરસ આવે, લંબચોરસ આવે, કે જેને એક કરતા વધારે ખૂણા હોય એને બહુકોણ કહેવામાં આવે છે. એટલે જો સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અનુરૂપ ખૂણાઓ શું હોય અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. શું સમાન હોય ગુણોત્તર સમાન હોય કે બાજુઓ સમપ્રમાણમાં હોય. ગુણોત્તર અથવા સમપ્રમાણમાં હોય, સમાન હોય, બાજુઓને આપણે શું કહીએ સમપ્રમાણમાં પણ કહી શકાય હોય, તો તે બહુકોણ સમરૂપ બહુકોણ છે તેવું કહી શકાય. એટલે અનુરૂપ ખૂણાઓને અનુરૂપ ખૂણાઓ. તો બહુકોણની વિશે વાત કરીએ તો આ એક ત્રિકોણ આપેલો છે ABC. આ ત્રિકોણ આપેલો છે આપણને PQR. એને અનુરૂપ ખૂણો 30 નો છે, તો અહીંયા A ને અનુરૂપ ખૂણો 30, B ને અનુરૂપ ખૂણો 60 અંશ છે, તો Q ને અનુરૂપ ખૂણો પણ 60 અંશ છે. આને અનુરૂપ ખૂણો 30 અંશ છે, આને અનુરૂપ ખૂણો 30 અંશ છે. આની બાજુ 2 સેન્ટીમીટર છે, આની 3 સેન્ટીમીટર છે. આની 2 સેન્ટીમીટર છે, આની 3 સેન્ટીમીટર છે. આ 2 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટર છે. તો હવે જુઓ કે જો સમાન બાજુઓ વાળા ત્રિકોણ, સમાન બાજુઓ છે, બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અનુરૂપ ખૂણાઓ શું હોય સમાન હોય અને તેની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર, આ બાજુઓનો ગુણોત્તર AD PQ બરાબર 2/3, BC QR તો એ પણ 2/3 અને AC PR બરાબર પણ 2/3. એટલે ગુણોત્તર સમાન હોય કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બહુકોણો સમરૂપ બહુકોણ છે એવું કહી શકાય. તો આને કહેવામાં આવે સમબહુકોણ, સમરૂપ બહુકોણ. એટલે અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બાજુઓના ગુણોત્તર સમાન હોય તો એને આપણે શું કહીશું સમરૂપ બહુકોણ કહીશું. આને આધારિત આપણે સ્વાધ્યાય શું જોઈશું 6.1 ની ચર્ચા કરીશું. તો હવે જોઈશું સ્વાધ્યાય 6.1. તો આપણને પહેલો દાખલો આપ્યો છે કે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો અગાઉ જે આપણે સમજ મેળવી છે ને એના પરથી જ આ સ્વાધ્યાય જોવાનું છે. તો પહેલું આપ્યું છે કે બધા જ વર્તુળો ખાલી જગ્યા છે. તો બધા જ વર્તુળો એકરૂપ કહેવાય કે સમરૂપ થશે? આપણે જાણીએ છીએ કે દરેક એકરૂપ એ સમરૂપ છે પણ સમરૂપ એ એકરૂપ નથી. એટલે બધા જ વર્તુળો કેવા થશે સમરૂપ થશે. કેવા થશે સમરૂપ છે. બધા જ વર્તુળોના રૂપ સરખા છે પણ કદ અલગ અલગ હોઈ શકે ને, એટલે સમરૂપ છે.
એ જ રીતે બધા જ ચોરસો ખાલી જગ્યા છે તો એ પણ સમરૂપ કે એકરૂપ? તો બધા જ ચોરસો શું હોય? સમરૂપ. એક સરખા માપના હોય તો એ એકરૂપ હોઈ શકે. એના પછી બધા જ ત્રિકોણો સમરૂપ છે. કેવા ત્રિકોણો સમરૂપ છે? સમદ્રી બાજુ ત્રિકોણો કે સમબાજુ ત્રિકોણો? તો બધા જ સમબાજુ ત્રિકોણો શું હોઈ શકે? સમરૂપ હોઈ શકે. તો સમબાજુ એટલે બધા જ સમબાજુ ત્રિકોણો હોય ને એ કેવા હોય? સમરૂપ જ હોય. જેમ અહીંયા બધા જ વર્તુળો સમરૂપ છે એમ બધા જ સમબાજુ ત્રિકોણો પણ શું હોય? સમરૂપ હોય. આ ત્રણ જવાબ. એના પછી ચોથામાં ધ્યાન આપો કે જો એમાં કીધું છે કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ, જે છેલ્લે બહુકોણની વ્યાખ્યા જોઈ ને, બહુકોણ સમરૂપ, એના પરથી કે જો બહુકોણના અનુરૂપ ખૂણાઓ શું હોય? સમાન કે સમપ્રમાણ? તો શું હોય? સમાન હોય. અને બ તેની અનુરૂપ બાજુઓ શું હોય? સમપ્રમાણ. સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણ કેવા છે? સમરૂપ છે. તો સમરૂપ બહુકોણ વિશે સમજ મેળવીને કે જેના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને જેની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય એને આપણે શું કહીએ છીએ? સમરૂપ બહુકોણ કહે છે. તો આ ખાલી જગ્યાઓ થઈ. હવે એના પછી નીચે પ્રશ્ન નંબર 2 આપ્યો છે કે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપવાના છે. બે જુદા જુદા ઉદાહરણ આપવા. પહેલું કીધું છે સમરૂપ આકૃતિઓના બે જુદા જુદા ઉદાહરણ. ઘણા બધા આપી શકાય. બે આપવાના છે આપણે. તો પહેલું આપણે અહીંયા પસંદ કરીએ. સમરૂપ આકૃતિઓ કીધી છે. હવે આપણી જોડે જવાબ છે અહીંયા જ કે બધા જ વર્તુળો અથવા કોઈ બે વર્તુળો. નંબર 1 કોઈ બે વર્તુળો. નંબર 2 કોઈ બે ચોરસ. નંબર 3 કોઈ બે સમબાજુ ત્રિકોણ. તો એના શું થયા? સમરૂપ આકૃતિઓના ઉદાહરણ. કોઈ પણ બે, બધા જ કીધું છે એટલે બધા બે તો આવે જ ને. એટલે આની અંદર જ આપણો જવાબ સમાયેલો છે કે કોઈ પણ બે વર્તુળો સમરૂપ કહેવાય, કોઈ પણ બે ત્રિકોણો સમરૂપ કહેવાય, કોઈ પણ બે ચોરસ સમરૂપ કહેવાય. હવે આગળ વાત કરવાની છે. નંબર 1 પૂરું થઈ ગયું. હવે નંબર 2 માં કે સમરૂપ ન હોય તેવી આકૃતિઓના. તો એના પણ ઉદાહરણ આપી દઈએ. તો એક સમબાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. આ બે કેવા કહેવાશે? સમરૂપ કહેવાય નહીં. એટલે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. તો એક સમબાજુ ત્રિકોણ અને બીજો ગુરુકોણ ત્રિકોણ. બીજું ઉદાહરણ લઈએ તો એક સમબાજુ ત્રિકોણ અને એક કાટકોણ ત્રિકોણ. તો અનુરૂપ બાજુઓ પણ સમાન નથી અને ખૂણાઓ પણ અનુરૂપ બાજુઓને સમાન હોતા નથી. એટલે એક સમરૂપ બાજુ અને એક કાટકોણ ત્રિકોણ, એક સમબાજુ ત્રિકોણ અને એક ગુરુકોણ ત્રિકોણ. ત્રીજું લેવું હોય તો એક સમબાજુ ત્રિકોણ અને એક લઘુકોણ ત્રિકોણ. આ એના શું થયા? ઉદાહરણ કે જે સમરૂપ ન હોય તેવી આકૃતિઓના ઉદાહરણ છે. એના પછી જોઈએ દાખલા નંબર 3 કે નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં જણાવો. તો સમરૂપ હોવા માટેની શરત અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓ પણ શું હોવી જોઈએ? સમપ્રમાણમાં હોવી જોઈએ. તો અહીં ખૂણાઓ જુઓ, અનુરૂપ ખૂણાઓ એક સમાન છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એક શું છે? ચોરસ છે. એટલે અહીં લખી શકીશું આપણે કે ના. જવાબમાં શું આવશે? કે ચતુષ્કોણો સમરૂપ નથી. કારણ કે અનુરૂપ
અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે ને 1.5:3 1.5:3 1.5:3 1.5:3 પણ ખૂણાઓ અલગ અલગ છે પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન નથી. માટે આપેલ આ ચતુષ્કોણો એ કેવા છે? સમરૂપ ચતુષ્કોણો નથી. ઓકે, જોઈ લો, એક સ્ક્રીનશોટ લઈ લો.